મજબૂત રાખું મનને પણ મારું હોયું રહે નહીં હાથમાં એ મજબૂર થઈ મારે જીવવું રહ્યું પણ મને નેડે નીંદર ન આવતી એ પાદર ગુમાવેલ પદમણી મને યાદ તારી આવતી મને યાદ તારી આવતી વેરુમાં વીરડો ગાડતી વેરુમાં વીરડો ગાડતી તીરે ગેલડિયા રે રબારી તને ઓબલે પાણીલા પીવડાવતી તીરે ખોબલીએ પાણીલા પીવડાવતી તીરે ઘેલડિયા રે રબારી બીજું પર બીજું વિઠા זאת בלג'סטן. אבל אתה צריך להבין גם אמר, אתה צריך גם להבין, אמר שאנחנו צריכים להביא את האנשים האלה כמה שיותר מהר לארץ, אנחנו רוצים כבר להגיש, הייתי בטוח שהיום אנחנו נעשה רעיונות וכבר נגיש את האנשים, לא, אבל אם אתה רוצה לראות את העבודה, אם אתה רוצה משהו לראות את העבודה, תגיד לי מה הם רוצים לעשות, הם יכולים לעשות לך עכשיו. עובדים טובים. אבל יש פה בעיה של ערך תקשורת. אני אעזור לך לעשות להם עכשיו מבחן מעשי. לא, אני רואה מה שהם עושים. דווקא מה שהם עושים זה מתאים לי, אבל תקשיב, זה נגיד, אם אני צריך להסביר להם, תלטש פה, תדביק פה, זה נראה לי בלי אפס תקשורת, זה לא יהיה קל. זה ייקח הרבה זמן ללמד, אז עדיף מישהו שידבר קצת אנגלית, קצת אנגלית. זה יקצר הרבה. אוקיי. אז... מספיק שיהיה אחד. אוקיי. מספיק אחד מהשניים. אוקיי, בסדר. בסדר? אז אתה רוצה לא ננסה לעשות ביום שלישי עוד הפעם שיחה? בסדר, אין בעיה. מעולה. טוב. ואני אעדכן את הפועל, מתי אני מצאתי מהמימום, בסדר? יאללה, אני זמין תעדכנו אותי. בסדר, מעולה. אין בעיה. ביי. ביי. ખાલી જગ્યા ન હોય એટલે ઇન્ટરવ્યુ હાલે આ બધા જો ના ના દેવહીન મોકલા કે ભાઈ એટલા બીજી છે અમે
જો કેટલી ભીડ છે. અમે આજે આવ્યા છીએ વિઝા આવી ગઈ ને એ લોકો વિઝા મતલબ મીન્સ કે એપ્રુવ થઈ જ્યાં સામે ઇન્ટરવ્યુ હાલે કટરની. આ ઇન્ટરવ્યુ હાલે તો મારું કર કઈ મારો છોકરો હે કેટલી ભીડ છે આપણી ઓફિસે. હોય કે ને બંધ થઈ ગયું ફલાણું ઢીકડું. આ શું છે? આજે તારીખ છે 7 બરોબર છે. ઇઝરાયલ જાઉં ભાઈ એપ્રુવલ આવે ગઈ હા બરોબર પણ અમુક જે કામ નથી કર્યા ને એ નડે અટાણે અટાણે ફાઇલું પડ્યું કંઈ થાય નથી એટલી જવા વાળા ઘણાય છે પણ ના મારા ભાઈ જે જાવ કામ કર્યા રાખજો ને તો આમાં છે ને બધાયનું બંધ થાય. તમારે આ ગરીબ માણસ મરે રહે તમે તો 2-3 જોરા પહેરેના રખડો તમારે કંઈ ઘટતું નથી તો જે કામ કરા થતું હોય ને તો જ જવાય ને તો જવાય નહીં ભાઈ. ઘર પકડીને બેહાય ગાવ કામ નથી કરતા ને એ જ નડે હટાણે. અમે લગભગ 2 મહિનાથી ફાઇલ મૂકી પણ નેતા આવતી વિજાયનું કારણ આ હે મોટું લ્યો કરવું કામ કરો બરાબર તો જ જઈજો ને તો ધક્કો ખાતા નહીં. આ ઘેર છે એ બરાબર છે બરાબર એવું હે ભાઈ. કામ કર્યા રાખજો જાવી પગ ઢાંકીને ધંધો કરજો ને કામ લેવાઈ જાય ધંધો કરજો બધાય ના જાવ ને કામ કરજો કામ બાકી તા અટક્યું બધાય કામ કરજો 3-4 મહિના કરજો ખાલી 3-4 મહિના ખાલી કરજો પછી કઈ ઉપાધિ નથી. પછી ન કરતા એટલે આપણે જે પુગાડવા હોય પુગે જાય ને પછી 3 કરતા મહિનામાં બીજા બધાનું તો થઈ જાય ભાઈ. ગરીબ માણસ આમાં ઘણા આના માયકી બેઠા કામ વ્યાજી રૂપિયા લઈને બેઠા હતા એટલે વિઝા આવે કે અત્યારે 200 જણાની વિઝા આવી 200 જણાની વિઝા આવે એમાં અટક્યો અત્યારે એપ્રુવલ થઈ ગઈ પણ એવી લોકો એવું કહે કે એપ્રુવલ તો થઈ ગઈ પણ અમે 200 તેડાવ્યું 10 જણા જાય એમાંથી 5 ભાગતા હોય તો 200 માંથી 100 ભાગ્ય ભેરું કઈ થાય. એટલે એ લોકોને તમને આપણે હાસવવા કે લડાઈ હાલે એને હાસવવા કે બધું કાર્યક્રમ કરવું. એ લોકો એ પૈસા દે ને તમને આપણે પૈસા દઈએ એટલી મહેનત કરે ને અટાણે એવા માહોલમાં 3 કન્ટ્રી આલી લડે છે તોય આપણું બધું કાર્ય કરે છે એ લોકો અને પગાર પૂરો દેવો આવો મોકો પાછો આવવાનો નથી ભાઈ. આ પહેલો ને છેલ્લો જ છે. એની ત્યાં સુધી કહ્યું કાલુના ન્યૂઝમાં ત્યાં સુધી ડેબેટમાં કહ્યું કે આથી તો ઓલા જે ફિલિસ્તીન વાળા આવતા ને કામ તા કરતા એ કે એની પાછા રાખેલી ડિબેટમાં કાલે ને ડેબેટ જે હાલતું હતું ને ન્યૂઝનું એમાં એ રીતે કહેતા હતા કે આના કરતાં તો એ કે આ કેરલાવાળાઓને અમુક આવ્યા આપણા ગુજરાતીઓ એના કરતાં કે આ ફિલિસ્તીની કામય કરતા હતા અને હવે એને પાછું કામ દેવું હોય કે એટલે આ કાકરી સારો ન કરે ત્યાં તો ભૂખમરો હોય અને બીજી કન્ટ્રી આડો પાડો ને એ રાજી થાય એની પાછા તેડાવી છે પણ એને લેવાના ને તો જે પાછી ઓફર આવી કે તમે કામ કરો તો આવજો અને રૂપિયા જેવું તમારા ઇન્ડિયાના ખાતા બુકમાં જ નાખીએ મોસ્ટલી ખેડૂત બરાબર. એટલે બધા ભાઈ કામ કરજો આથી જાય એ ખાસ કરીને કરજો અને ત્યાં છે ને એ કામ કરજો થોડોક ટાઈમ ખાલી 3-4 મહિના ટકે જાઓ ને તો પછી ન કરો તો હાલીએ તો આપણે બધા પુગાડી દઈશું બરાબર. એટલે આ રાઈટ પુણ્યા 4 મહિનાની તકલીફ છે. 4 મહિના કામ કરી લે રેડી એને વાકી અત્યારે આ વિઝા અટકી છે અટાણે 150 જણાની એપ્રુવલ આવે એને વાકી અટક્યો હટાણો બધું બરાબર. એ લોકો ડરે છે કે આ નહીં કરે તો અને કામ કરો એના આરી વાંધો નહીં પણ નેગેટિવિટી કે આ અમારા દેશની ફેલાવે આમાં વાંધો છે ને આ વાંધો છે ને એ થોડાક દી જ્યારે જો મહિનો સંડાસ બાથરૂમ ખાવાનું નથી દેતા 10 લાખ લઈને એવી વાતો ન કરતા કારણ કે એવી વાતો કરવાથી એની કન્ટ્રીની નેગેટિવિટી થાય એની કન્ટ્રીની નીસી થાય અને એ તમારા જે વિડીયા અમુક બને વાયરલ થાય ને એ વિડીયા પાછા એ જ્ઞાની એબ્રુ ભાષામાં આવીએ અને કીધું અને અમેરિકન ન્યૂઝમાં આવે એની લિંક છે અમારા પાસે અમે જોયું હમણાં એમ્બેસી વાર દેખાડી. એટલે ખોટું કરતા નહીં જવું હોય જેને કામ કરવું હોય અને એવું ન સમજે કે આપણે પૂગેગા તો બીજા કંઈ ન પૂગે તો આપણે ક્યાં પૂરું નથી થતું અને ત્યાં 1 મહિનો દી તમારો પૂરો થાય 1 મહિનો 1.5 મહિનો એટલે ત્યાં તમારે ઓલા જે એમ્રિકેશન વાળા છે એ આવી છે ત્યાંની પોલીસ આવી છે ત્યાંની ગવર્મેન્ટ આવી છે તમને પૂછીએ કે તમને બધી વસ્તુ આપે ખેડૂત
તો એ પણ ખેડૂત બદનામી ન કરતા તો ખેડૂત આફડા સીધા હાલે જાય. જે વિજય કુસડિયાને ત્યાં બે જણા જે બે વિજય છે કારાવદરા, એને એટલે 1 મહિનો પૂરો થયો એટલે પોલીસ આવી 3-4 ગાડીઓ બધા ગણમસીનું લઈને ગાડીમાં બેહાડે ને પછા પ્રશ્ન પૂછ્યા કે તમને ખાવાનું આપે કે તમને રહેવાનું આપે, તમને કપડાં આપે, તમારે કઈ માનસિક ત્રાસ નથી દેતા, તમને પગાર આપે, તમારો રૂમ કમ્પ્લીટ છે, તમારું મેડિકલ કમ્પ્લીટ છે, બધું પૂછીએ, તમારો હેઠિયો હારો હોય, તમને કંઈ કહેતો નથી. એટલે ઈમુય ન સમજતા કે ત્યાં કોઈ નથી આપણું, ખેડૂત કરતાંય વધારે રાખીએ આપણું. એટલી ઇજ્જત છે ઇન્ડિયાવાળાની. તો આપણી ઇજ્જત આપણી ન ડૂબાડીએ, ખાસ ધ્યાન રાખજો. બસ ધ્યાન રાખે ને કામ કર્યા રાખજો, બસ બીજું કંઈ નથી કહેવાનું. 3-4 મહિના કરજો, 3-4 મહિના ખાલી કામ કરજો એટલે બીજા બધા આજે બેઠા ને એનું થઈ જાય ભાઈ. એનું રેડી થઈ જાય. રેડી જ કરવું આપણે. અમારે આવવું, અમે પણ લાઈનમાં છે, ભલાઈ જ કામ કર્યો તો અમારો મેળ પડી જાય. બસ એ જ વાંધો હોય. એટલે મેન વસ્તુ કામની છે ને હાંગણ્યું કે મને હાંગણ્યું એક ઘણા વખત જઈજો આ ઉતાર કોઈ હોય ને સારો તો એને કીધો જ બનાવજો. અમારા જેતપુરમાં અમારા હાંકણીયું ઘડે ને જેતપુરમાં કોન્ટેક્ટ કરજો ના તે હાંકણીયું ઘડાવે દીધું. તમે ખિસ્સામાં રાખેલી એવું આવે ઝીણકું એટલે હા શું આવ નાનું હાંકણીયું આવે. હાંગણ્યું ગળાવતા એ તકલીફ મોટી થતી હોય તો એ એક લેતા જ જઈજો, ભૂલતા નહીં ગામ. એની માણસોની ખૂબ જરૂર છે, એટલા માટે જે વિજાવું કાઢે. કારણ કે એનું એટલે બાકી આપણે છે ને જેલમાં હોય ને એવું વિચારીને જવાનું કે ભાઈ આપણે છે ને 5 વર્ષ જેલ પડી, કોકનું મર્ડર કરે ને આવ્યા હોય ને જેલ પડે ને એવું વિચાર લેવાનું. એટલે કે કાંઈ નહીં. જેલમાં સુવિધા નથી, આ સુવિધા તો બધી આપે, છૂટછાટ આપે, પણ જેલમાં સુવિધા આ એક ઘર મૂકીને જવું એવું થયું, બીજું કંઈ છે નહીં. ત્યાં આર્મી વાળા બોર્ડર ઉપર ઊભા ઈ ખેતી કામ કરે એવા વિડિયા હે મારા પાસે. હા ટમેટા ઉતારતા હોય. હા, કારણ કે એની કામ એનો પાક બગડે. હવે તમે હિસાબ કરો, એક કોર એટલું એનું હાલતું હોય, એક કોર એનો પાક બગડતો હોય, આપણી તેડાવ્યા હોય ને આપણી વાડીઓ બદલાવ્યા રાખીએ તો કોઈ માણાનો પાક બગડે તો આપણે ન કે ગાણી મારો પાક બગાડ્યો, તો પાક ન બગાડવો એવા સારું થઈને આપણે એ પાક નથી બગડવા દેતા. તમે આ ઇન્ડિયા વાળા ને ગુજરાત વાળા તમે અમારો પાક ન બગડવા દેતા ને અમારો પાક બગડી અમે કામ નહીં કરો. એપ્રુવલ આવીને કેટલા દી થયા? 14 તારીખે આવે કે નથી. 48 કલાકમાં એપ્રુવલ આવી ગયું ને એને વિઝા આપી દે. દિલ્હીથી અટકાવે રાખે. 14 તારીખે આ કામ નથી કરતા તમારા ભલાઈથી એવું ન કરતા. બરોબર, એક ફરે રેકોર્ડ બનાવો, બધાય રાજી થાય, દુઆ મળી જાય ખૂબ જ. ગરીબ માણસ દુઆ મળશે, બીજું તો ઠીક સમજાવું. પછી હિતાવી લાખ આવશે નહીં પણ પછી આવશે પણ નહીં આવશે. 4-5 કે 7 લાખ રૂપિયા લઈને માણસ જાય કે 4 લાખ કે 5 લાખ કે 6 લાખ જે ભરીને જાય, ભરીને જતા હોય એટલે આપણે થાય 4-5 લાખ રૂપિયા ભર્યા. એટલે હિતાવી લાખ ભર્યા ને એને અમુક ડોહાવનાથી હળવા પડે ને એને પૂછજો 24 કલાક ડ્યુટી કરે ને કેવી રીતે કરે, એની મજા જ છે એમાં. અમે કોઈની એ નથી ખરાબી નથી કરતા, પણ અમારા એવા ઘણા વ્યક્તિઓ મોકલ્યા એમાં પણ કેટેકરમાં એવડો ખર્ચો કરીને જાય ને એ ભાગવાનું નામ ન લે પછી. એટલે ભલે એથી કામ આ તો એક તક જ છે ભાઈ. હે ને આમાં ભૂલ ખવાય નહીં ને આવું કરાય નહીં, એક માણસ બીજા હેરાન થાય એવું નકર હું તો કાંઈક કામ ન થતું જવાય નહીં. આ બેહાય ઘેર બાપનું ખવાય, મોજ કરાય, મજા કરાય. આ બધા કાકડ હે આમ જે ગાન ભાગે છે ને એના માટે કાકડ હોય જ ને ભાઈ આમાં. કારણ કે અટાણે બધા ધોઈડા એટલું ધોયું. પાછા તમે એ કહો કે પૈસા નથી દેતા. પૈસા એગ્રીમેન્ટ હોય ને એથી કદાચ 200-500 ઓછા દે, લાખ રૂપિયા પકડે હાલજો, લાખ ભલે 90,000 આપે પણ 90,000 હા કોઈ નહીં. હા કોઈ નથી આપતો ભાઈ. થાઈલેન્ડ વાળા હિંતર આથી પસાવાળા એવા હે કે 50,000 આપે ને તો અમારે જાવ. કારણ કે કાંઈ નથી ચાલે, ખેતી કામની કાંઈ વિઝા નીકળે નહીં. બીજું સ્કેલમાં કાં જાય, દુબઈ જાય 20,000-25,000માં દુબઈ ટીંગાવવું પડે, લટકવું પડે, તડકાનું કામ કરવું પડે. બરાબર, આફ્રિકામાં પણ 50,000 અંદર પગાર હોય. બરાબર, સાયપ્રોસને જાય ન્યાય પણ એટલો જ પગાર છે. રોમાનિયા 4.5 લાખ ભરીને જાય, 4 મહિના લાગે, ઇંગ્લિશ માગે, ન્યાય 50,000 પગાર છે. બરાબર, ઇંગ્લેન્ડમાં 4 વાગે ઉઠીને બરફમાં કામ કરવા જવું પડે. બરાબર, હાથુંનો ખુલતા ન હોય એવા વ્યક્તિઓ જાય છે ત્યાં, તાર ન્યાય 2 લાખ રૂપિયા માન કમાય. હવે ઇંગ્લેન્ડમાં 30-40 લાખનો ખર્ચો કરીને જાય ને પણ ન્યાય કામ નથી જડતું. તો આ એક સારી તક છે. આ બીજા માણસોને જેની વિઝાઓ આવે કે એને પૂગવા દીજો, ત્યાં લગન કામ કરજો ને. પૂગે જાય એ બધાને કીજો કે જેટલાની વિઝાઓ આવી એપ્રુવલ થયું એનું કાંઈ વિગમણા ન આવે. આ રેડી થઈ ગયું પણ એ જરાક થોડુંક અટકવું જોઈએ. અટકવું ને એ તમે બધા જે જાહો ને એ નહીં કીએ, ગાયણી જ નહીં પણ જાહ એ નહીં કીએ. પછી ફૂગોય ભલાઈ 3 મહિના 4 મહિના કામ કરશે. 4 મહિના કામ આપણે 5 વર્ષ 3 મહિના કામ જ કરવાનું છે. એની 4 મહિના કામ કરે તોય પણ એ કે બધા પૂગે જાય ને એ પછી મોકલે નહીં, પૂગેગા પછી ન મોકલે. પણ ભાઈગા
તમને એ હોય કે ખેતી કામમાં કાંઠ બીજા કામમાં કાંઠ પકડાણાના બીજા કામમાં તો મોકલે જ દીધે એવું ન રાખતા કે અમારો હગો વાલો હોય અમને સેટ કરી દીધી હાથમાં આવ્યા એટલે કામ એવી આ સિસ્ટમ લડાઈ પછી બદલાઈ ગઈ બધી અને લડાઈ આજે ધોમ ચાલુ હોય કાલુના વિડિયા દુનિયાના આવ્યા એટલે એવું હરક પદુડા થઈને ભાગતાય નહીં જેને બધી રીતે કેપેસિટી હોય ને એ જ જાજો જય માતાજી જો વિડિયામાં હારા મૂકી